શ્રીફળ ચુંદડી અગરબત્તી લાયા, કોના માટે લાયા? શું થયેલું? એક રેંડો હતો નાનો અને 2 બકરા હતા. 1 કલાક થયો પણ અમે માની મમતા રાખી એટલે બોકડા બચી ગયા અને રેંડાને પણ કોઈ નુકસાન ના આવે એટલે માની મમતા રાખી એટલે મેં કીધું કરી દઉં. તમારા ઘરની બાજુમાં એક નાનું છોડ જેવું આવું ધાર્યું બનાવેલું, એ બકરાને તમારા પશુ ઉપર પડી તો કઈ વાગ્યું નહીં? ના, 1 કલાક જેવું થયું બધું કાપતા ને બધું કાઢતા એટલે તમારા પશુ અંદર છાપરાની અંદર જ હતા? બધા દબાઈ ગયેલા. તો તમે માડીને અરજી કરી કે હે ગોગડિયા વાળી માતા, મારા બકરા અને ઢોર અંદર પડેલા છે, જો તું એને બચાવી લઈશ તો શું લાયા તમે? ચુંદડી અગરબત્તી ને શ્રીફળ માડી ધરાવે. તો તમારા માલ જાલ ને કોઈ નુકસાન થયું નહીં? રામ માળી રામ. મારી દરેકના માલ, પશુ, બાલ બચ્ચાને જેમ રાખે એવી આપણે પ્રાર્થના કરીશું. જે રીતે આ બેનને આશીર્વાદ મળ્યા છે એવા અચાનક કદાચ આપણા જીવનમાં પણ કોઈ મુશ્કેલી ઊભી થઈ જાય તો આપણને ખ્યાલ આવી ગયો કે આ બેન આ મુશ્કેલી ઊભી થઈ ગઈ તો મારીને તમે તૈયારીમાં યાદ કરી દેજો. જય મહાકાળી માત કી જય.